નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ મોટેરા દેવકુંજ રેસિડેન્સીમાં હોળી પ્રગટાવવી એ આજના યુગમાં પણ ખૂબ અર્થસભર છે. આજના સમય પ્રમાણે હોળીનો અર્થ. હોળિકા આપણા અંદરના અહંકાર, ઈર્ષા, સ્ટ્રેસ અને નકારાત્મક વિચારોનું પ્રતીક છે. પ્રહલાદ વિશ્વાસ, સકારાત્મકતા અને ધર્મમાં અડગતાનું પ્રતીક છે. આજની હોળી આપણને શીખવે છે કે સોશિયલ મીડિયા, સ્પર્ધા અને ભાગદોડના યુગમાં પણ દિલ શુદ્ધ રાખવું, જૂના મનદુખ, મતભેદ અને તણાવને હોળિકા દહનમાં સમર્પિત કરી દેવા, સમાજમાં પ્રેમ, એકતા અને ભાઈચારો વધારવું સાચી હોળી એ જ છે. મનની નકારાત્મકતા દહન કરી જીવનમાં આનંદ અને સકારાત્મક રંગો ભરી દેવા. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા ચેતન ખત્રી. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે મોટેરા રોડ દેવકુંજ રેસિડેન્સીમાં આવી ગયા છીએ. આજે આપણે રાજેશભાઈ મોરિયાના મોઢે હોલિકા દહનનું મહત્વ જાણીશું. અમે દેવકુંજના સર્વે મિત્રો ભેગા હોલિકા દહન કરીએ છીએ અને હોલિકાનું હર્ષોલ્લાસ અમે મનાવીએ છીએ. દર વર્ષની જે આ 5મું વર્ષ છે અને બધા સાથે મળીને સોસાયટીના રહીશો, આજુબાજુની સોસાયટી ભેગા મળીને હર્ષોલ્લાસથી બધા મિત્રો સાથે મળીને હોલિકા દહનનું આયોજન કરીએ છીએ. જે આપણી પરંપરા છે, સંસ્કૃતિ છે, એને આપણે આગળ વધારીએ છીએ. સંસ્કૃતિ આગળના જનરેશનને મળે એ માટે એક હર્ષોલ્લાસનો પ્રોગ્રામ રાખીએ છીએ દર વર્ષે આ રીતે, અને સારી રીતે ઉજવીએ છીએ. બહેનો પણ અહીંયા આવે છે હોલિકા દહનમાં. હેપી હોળી અમારા તરફથી બધાને. હેપી હોળી, હેપી હોળી, હેપી હોળી, હેપી હોળી દરેક મિત્રોને. હેપી હોળી.